सत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। આ જે શ્લોક છે ઘણી બધી વખત તમે સાંભળ્યો હશે, ઘણી બધી વખત તમે એને ફોલો કર્યો હશે. અદ્ભુત છે. અદ્ભુત એટલે છે કારણ કે તમે ગુરુને બ્રહ્મા કહી દીધા છે. અદ્ભુત એટલે છે કે તમે ગુરુને વિષ્ણુ કહી દીધા છે. ગુરુને પરમાત્માનું સ્વરૂપ કહી દીધું છે. અને એવા ગુરુને હું વંદન કરું છું એવી ભાવના આ શ્લોકની અંદર વર્તાય છે. એક વ્યક્તિ કે જે મનુષ્ય છે, ગુરુ હોય તો શું થઈ ગયું? ગુરુ છે તો હશે, પણ એક વ્યક્તિ છે અને એને પરમાત્માનું સ્વરૂપ આપી દેવામાં આવે છે, એને પરમાત્માનું નામ આપી દેવામાં આવે છે. તો એવું વિશિષ્ટ શું છે ગુરુની અંદર કે જેના લીધે એને પરમાત્માનું સ્વરૂપ કહેવામાં આવે છે અને એને માનવામાં આવે છે? You should think about it. આ વિચારવું જોઈએ. પરમાત્મા તો પરમાત્મા છે. પરમાત્મા is not human. પરમાત્મા જીવ છે, પરમાત્મા સજીવ છે, પરમાત્મા નિર્જીવ, પરમાત્મા બધું જ છે. તમે પરમાત્માની જ્યારે કલ્પના કરવાની શરૂઆત કરો ત્યારે તમે એને માણસના સ્વરૂપમાં બંધનમાં રાખીને ન કરી શકો. હા, તમે હજી ભગવાન વિષ્ણુ, ભગવાન બુદ્ધ, ભગવાન બ્રહ્મા, શંકર આવા બધા છે ત્યારે તમે નામ ઉપયોગ કરો ને ત્યારે તમે હજી એને માણસના રૂપમાં, માણસના ફોર્મમાં મૂકી દો. પણ જો એને પરમાત્માની જ્યારે પરમાત્મા શબ્દ બોલવામાં આવે ત્યારે આ પરમાત્મા શબ્દ જે છે, આ પરમાત્મા શબ્દ એ વિશાળ ફલકમાં બોલવો જોઈએ. તમારી દ્રષ્ટિની વિશાળતા થઈ જવી જોઈએ. તમે માત્ર પરમાત્મા બોલો એનાથી કોઈ ફરક જ નથી પડતો. એક વ્યક્તિ જ્યારે પરમાત્મા શબ્દ બોલે છે ત્યારે એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે એને પોતાના જેવા મનુષ્યના રૂપમાં પરમાત્મા મૂકી દે છે. અને આપણે ટેવાયેલા છીએ, આપણે નાનપણથી આ જ બધી વસ્તુઓ જોવા ટેવાયેલા છે. આના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. મને એક પ્રસંગ યાદ આવે છે, બહુ ફેમસ પ્રસંગ છે, એટલે બહુ ડિટેલમાં આપણે એની ચર્ચા નહીં કરીએ, પણ અત્યારે મારે એ યાદ કરવો પડશે. ભગવાન બુદ્ધ જે છે એમનો જન્મ થયો. જ્યારે એમનો જન્મ થયો ત્યારે એમના ફાધરને ત્યાંના કોઈક જ્યોતિષીએ કહી દીધું. શું કહી દીધું? કે આ ભગવાન બુદ્ધ જે છે ને, આ જે બાળક છે ને, આ બાળક કાં તો બહુ મોટો સમ્રાટ અને બહુ મોટો રાજા બનશે, અથવા તો આ ભગવાન બુદ્ધ એટલે કે આ જે બાળક છે આ બહુ મોટો સાધુ બનશે. કાં તો સમ્રાટ બનશે અને કાં તો સાધુ બનશે. સમ્રાટ બનાવવો હોય તો એની માટે એક વાતાવરણ તૈયાર કરવું પડશે. સમ્રાટ ન બનાવવો હોય એટલે કે સાધુ બનાવવો હોય અથવા તો આધ્યાત્મિક ઉચ્ચ વ્યક્તિ બનાવવો હોય તો એક વાતાવરણ તૈયાર કરવું પડશે. આ બંને તમારા હાથમાં છે. તમે જેવું વાતાવરણ તૈયાર કરશો એવું આ બાળક નિર્માણ થશે.
બહુ સરસ આ સ્ટોરી તમને ખબર છે. ત્યારબાદ ભગવાન બુદ્ધના પિતાજીએ શું કર્યું, બધી જ જગ્યાએ નક્કી કરી દીધું કે મારે આને તો સમ્રાટ બનાવવો છે, ચક્રવર્તી સમ્રાટ બનાવવો છે. આઈ ડોન્ટ ટુ મેક હિમ મોન્ક, એને મારે સાધુ નથી બનાવવો, હું તો એને મોટો સમ્રાટ બનાવીશ. અને જો મોટો સમ્રાટ બનાવવો હોય તો મારે શું કરવું જોઈએ, એવું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ઓલા ભાઈએ શું કીધું કે તમે એક કામ કરો, જો આ જ પરિસ્થિતિ હોય, આ જ સ્થિતિ હોય, આ જ તમારો વિચાર હોય, તો પછી તમે એના જીવનમાં બનતા કોઈ પણ પ્રસંગને મોડિફાઈડ કરી દો. દરેક પ્રસંગને તમારે મોડિફાઈ કરવા પડશે. કઈ રીતે મોડિફાઈ કરવા પડશે? માની લો કે હું અહીંયાથી ચાલતો બહાર જાઉં, નોટ નેસેસરી કે હું જ્યારે મારી સામેના જે દ્રશ્યો જોઉં છું, મને જે સંભળાય છે, હું જે આ દુનિયાને જોઈ રહ્યો છું, આ દુનિયાને હું મારી દ્રષ્ટિએ જ જોઈ શકું, આ દુનિયાને હું કંટ્રોલ કરી શકું, આ દુનિયાને હું કંટ્રોલ ના કરી શકું. આ દુનિયાની અંદર તમે સારી વસ્તુ જોતાં અચાનક દુઃખની વસ્તુ આવી જાય. હમણાં જ એક પ્રસંગ તમને કહી દઉં, હમણાં લેટેસ્ટ સારી અને ખરાબ વસ્તુ જે તમારા હાથમાં નથી, એનો હું એક પ્રસંગ હતો. તમને હમણાં હું અમેરિકા ગયો હતો, તમને કદાચ નહીં ખબર હોય, પણ હમણાં 10 તારીખે અમેરિકામાં ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ હતો. હું અમેરિકા ગયો હતો. અમેરિકાથી સરસ પ્રોગ્રામ રહ્યો, મજા આવી ગઈ, સરસ બધા મેં મળ્યા, સાધકોને સાધના કર્યું, ધ્યાન કર્યું. પછી અમેરિકાથી હું પાછો આવ્યો. હું જ્યારે અમેરિકાથી પાછો આવતો હતો ત્યારે મને એક બેન લેવા આવ્યા, બહુ પ્રેમાળ બેન. મને કીધું કે ભાઈ હું તમને લેવા આવું, અને બહુ સરસ વ્યવસ્થા કરી. વધારેમાં વધારે પાછું એ મારી માટે સરસ મજાની ચા બનાવીને આવ્યા કે તમે સવારમાં વહેલા ઉઠ્યા હશો અને તમને ફ્રેશ થઈ જવાય, એટલે બહુ સરસ મજાની ચા લઈ આવો. અહીંયા કેવું હોય કે અહીંયા આવા ગ્લાસ હોય, નોટ આવા અલગ હોય થોડું. જો છે આપણા હાથમાં શું હોય, પાણી પીવા કાઢ્યું નહીં ને મોઢે છલકાયું, જો આવો ગ્લાસ હોય, આવું એનું મોઢું હોય. અને એમણે આવી જ બોટલ હતી, એ આમ મારી સામે મને આપી કે ચા પીઓ તમે. મેં આમ ચા લાગ્યું મને કે બહુ ગરમ હશે, એટલે મેં શું કર્યું, મેં વિચાર એવો કર્યો કે આ બોટલને હું આમ જરાક મોઢે અડાડીશ, એક ટીપું પીશ, એક જ ટીપું, વધારે નહીં, એક ટીપું પીશ ને એટલે તરત જ મને ખબર પડી જશે કે આ બોટલની અંદર રહેલી ચા જે છે કેટલી ગરમ છે. અને જો વધારે ગરમ હશે તો થોડી ઠંડી થવા દઈશ, અને જો વધારે ગરમ નહીં હોય તો પછી ધીમે ધીમે થોડુંક સીપ લેતો જઈશ. એટલે મારો હેતુ શું હતો, એક ટીપો પીવાનો. એટલે મેં આમ કરીને આમ બોટલ લગાવ્યું. તમે એક્ઝેક્ટ આ જ સિચ્યુએશન બની હતી, એટલે તમને ખબર પડશે. જો આમ મેં એ ચાનો ક્લોપ, માની લો કે આ ચાનો ગ્લાસ છે, આ ગ્લાસ કે આનો બોટલ છે, તો મેં આમ કરીને મોઢે માંડી એક ટીપું પીવા ગયો. આમ ધીમે એકદમ સાચવીને એક વ્યક્તિ તરીકે હું મારી જાતને, મારા મોઢાને, મારી જીભને બચાવવા માગતો હતો. એટલે મેં શું કર્યું, ધીમે ધીમે મેં શીપ લેવાની શરૂઆત કરી. એટલે એક ટીપું હજી તો આમ આ રીતે ટીપું લેવા ગયો ને, હજી તો હું ટીપું લેતો હતો. અહીંયા રોડ કેવા છે, ઇટ્સ 100 કિલોમીટર. એમ તમે ગાડી ચલાવતા હોય રોડ ઉપર, હાઈવે ઉપર, તો 100 ઉપર જ જાય, પછી એમાંથી કંઈ વેર ના પડે. અને એ 100 કિલોમીટરની સ્પીડ ઉપર એમને થોડું કન્ફ્યુઝન થઈ ગયું કે આ રોડ ઉપર જવું કે આ રોડ ઉપર જવું. એક્ઝેક્ટ આ જ સમય આ ઘટના આમ જ બની રહી છે. અને એમને વિચાર આવ્યો કે આમ જવું કે આમ જવું, એટલે એમણે બ્રેક મારીને તો આ જે પાણી હતું ને, એટલે પાણી ગરમ સરસ મજાની ચાય, જેને હું એક જ સીપ, એ યાદ રાખજો, હું એક જ સીપ લેવા માગતો હતો. મેં આમ રાખ્યું પાણી, ચા જીતો લેવાનું, એમણે બ્રેક મારી દીધી. બ્રેક મારી એટલે પટ્ટ લઈને આમ આંચકો આવ્યો તો આમ ઠંડુ પાણી છે, તો ગરમ ચા હતી. મોઢું, જીભ અને આજુબાજુનું ચામડી બે બળી ગઈ. પાછું પેલું થયું, હું આંખમાંથી બોલાય નહીં, કહેવાય નહીં,
સવાય નહીં ને રહેવાય નહીં એના જેવું થઈ ગયું. માન ધીમે ધીમે ચા ઉતારી. તો મને બેને પૂછ્યું, મને કે કેવી ચા છે? અરે મેં ગજબ છે, આજ સુધી જિંદગીમાં આવીને કોઈ દી નથી પીધી, ફૂંક મારીને ધીમે ધીમે પીધી છે. આ તો પટ બહુ સરસ. એમને નથી ખબર આવું થયું, એ તો ખુશ થઈ ગયા. કહેવાનું મૂળ વાત એટલી જ છે કે સી વેન યુ આર મોડિફાઈંગ ધ કન્ટેન્ટ, તમે જ્યારે ઘટના અને વાતાવરણને મોડિફાઈ કરવા પ્રયત્ન કરો છો, ઇટ ડઝન્ટ મીન કે એ તમે જેમ કરવા માગો છો એમ જ થાય. ઇટ માઇટ બી ડિફરન્ટ, એ કંઈક બીજું હોઈ શકે. તમે ઈચ્છો છો એવું થઈ શકે, તમે ઈચ્છો એવું ન થઈ શકે. એ જ રીતે ભગવાન બુદ્ધના પિતાશ્રીએ વિચાર્યું કે હું સમ્રાટ બનાવીશ, અને સમ્રાટ બનાવવા માટે હું એના જીવનની, મારા બાળકના જીવનની અંદર, ભગવાન બુદ્ધના જીવનની અંદર હું કોઈ પણ જગ્યાએ દુઃખનો અનુભવ જ નહીં થવા દઉં. જો દુઃખ જોશે ને, એમને ઓલા જ્યોતિષે શું કીધું, જો તો એ દુઃખ જોઈ લેશે તો એને એના પ્રશ્નો થશે કે આ દુઃખ છે તો કેમ છે, અને આ દુઃખ છે કેમ છે, અને એની ઊંડાણમાં ડેપ્થમાં જતો જશે. જેમ જેમ એ ડેપ્થમાં જતો જશે એ પોતાની ચેતના સુધી પહોંચવાનો છે, પોતાની ચેતન અવસ્થા સુધી પહોંચવાનો છે. અને જો ત્યાંય પહોંચી ગયો તો પછી એ સાતું થઈ જશે, આધ્યાત્મિક વ્યક્તિ બની જશે. ટૂંકમાં કાં તો એ આધ્યાત્મિક વ્યક્તિ બનશે અને કાં તો એ સમ્રાટ બનશે. અને રાજાએ તો નક્કી કરી નાખી કે હવે એના જીવનમાં કોઈ દુઃખ નહીં, કાંઈ નહીં, કાંઈ કરતાં કાંઈ નહીં. અને બધું જ, અને જ્યાં જાય બધું જ કહેવામાં આવે કે ભાઈ તમે બગીચામાં જાઓ તો બગીચામાં ક્યાંય કોઈ કરમાયેલું ફૂલ ના હોવું જોઈએ. ક્યાંય મહેલમાં જો યુવરાજ આવતા હોય તો એ યુવરાજમાં ભલે લોકો બધા દુનિયાને દુઃખ હોય, તમારા મોઢામાં, તમારા જીવનમાં દુઃખ હોય, પણ જ્યારે યુવરાજ સામે હોય ત્યારે તમારી સામે એ દુઃખ આવવું જોઈએ નહીં. એમ કરતાં કરતાં ઘણો ટાઈમ પસાર થઈ ગયો, અને એક વખત અચાનક જ, પહેલાં તો શું થાય કે યુવરાજ કહે કે હું આજે હવે શહેરમાં, સિટીમાં ફરવા જઈશ, તો ફટાફટ ગામમાં મેસેજ પહોંચી જાય, અને ફટ લઈને યુવરાજ જેવા અંદર એન્ટર થાય ત્યાં તો બધાને એકદમ ફૂલ ગુલાબી રોઝી પિક્ચર ચાલુ થઈ ગયું હોય કે બધું સરસ સરસ દેખાય, લોકો સરસ ચાલતા હોય, કોઈને કંઈ તકલીફ ના હોય. પણ અચાનક એમણે એક દિવસ નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે આપણે ગામમાં ફરવા જઈએ. ગામમાં ફરવા નીકળ્યા. જેવા એ ગામમાં ફરવા નીકળ્યા એની સાથે જ કોઈને ખબર જ નહોતી, અચાનક જ નીકળી ગયા. એની સાથે જ એમને બધા જ દુઃખ એક સામટા દેખાવા માંડ્યા. આમ એક જગ્યાએ ગયા તો કોઈક બીમાર હતો, એટલે યુવરાજ માટે એકદમ નવી વસ્તુ હતી. આ બીમાર કેમ? આ બીમાર કેમ છે? હું તો કોઈ દિવસ બીમાર નથી પડ્યો, કેમ આવું? તો એટલે જે ગાડી ચલાવનાર વ્યક્તિ હતો એ કે ભાઈ હવે બીમાર તો થાય, તો દુઃખ બહુ પડે બીમાર થાય ત્યારે. ઓહો, તો આવું દુઃખ જો હું બીમાર થઉં તો મને બી પડે? તો કે હા. પછી આગળ ગયા તો એક નનામી જોઈ, એક શબ લઈ જતા હતા. શબની ઉપર નજર પડી. જેવી શબની ઉપર નજર પડી એ કે આ શું, આ ક્યાં લઈ જાય છે ઓલા ભાઈને આમ સુવાડીને? એ કે ભાઈ એમનું મૃત્યુ થઈ ગયું છે અને એમને હવે બાળવા લઈ જાય છે. તો ભગવાન બુદ્ધને તરત જ આંચકો લાગ્યો. શું વાત કરો, એનું મૃત્યુ થઈ ગયું એટલે શું? એ કે તમે જ્યારે તમારા શરીરમાંથી ચેતન તત્વ જતું રહે ને ત્યારે તમારું મૃત્યુ થઈ જાય. તો ભગવાન બુદ્ધ કે તો પછી મારું બી થઈ જશે એમના ઓલા ભાઈની જેમ? તો કે હા, બધાનું થાય, કોઈનું કોઈ બચે નહીં. જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ થવાનું છે. અને આ સાંભળીને ભગવાન બુદ્ધને આંચકો લાગ્યો. એની વિચારધારા સડનલી ચેન્જ થઈ ગઈ. ધીસ ઇઝ ધ બિગેસ્ટ શોક. આ એકમાત્ર શોક હતો કે જેના લીધે ભગવાન બુદ્ધનું નિર્માણ થઈ ગયું. વાત બહુ નાની છે પણ અધૂરી છે. આ ભગવાન બુદ્ધની 24 જન્મોની વાત આવે છે. એક જન્મમાં એ હરણ હતા, એક જન્મમાં એ વાંદરા હતા, એક જન્મની અંદર એના ઘણા બધા અલગ અલગ અવતાર રાજા હતા. એમ કરતાં છેલ્લે આજે એ ભગવાન બુદ્ધના અવતાર સ્વરૂપે આવ્યા અને એમણે ભગવાન બુદ્ધે બુદ્ધ ધર્મની સ્થાપના કરી.
ભગવાન બુદ્ધ નું નિર્માણ સડનલી થયું હતું એવું આપણને દેખાય છે. ફોરગેટ અબાઉટ ભગવાન બુદ્ધ. આ જ જગ્યાએ જો તમે હોત, આ જ જગ્યાએ તમે હોત તો શું થાય? જસ્ટ એઝ્યુમ ભગવાન બુદ્ધની જગ્યાએ જો તમે એ જગ્યાએ બેઠા, વિચારો, ખાલી આંખ બંધ કરીને શાંતિથી વિચારો કે ભગવાન બુદ્ધની જગ્યાએ તમારું સ્થાન ત્યાં હોત, તમે એ ભગવાન બુદ્ધ હોત તો શું થાત? ધેર માઇટ બી ચાન્સીસ કે ઘણા બધા વિચારો તમારા ફરી જાય, શોકથી ફરી જાય. કદાચ તમે ભગવાન બુદ્ધ જેટલા ઉચ્ચ સ્તરના વ્યક્તિ ન બની શકો, પણ તેમ છતાં પણ તમારા વિચારોમાં ભયંકર પરિવર્તન આવી શકે બિકોઝ ઓફ ધ એક્સપિરિયન્સ. કારણ કે હું અનુભવથી વાત કરી રહ્યો છું. હું આને થોડું કન્સાઇઝ કરવા માગું છું. હું એવું કહેવા માગું છું કે ભગવાન બુદ્ધે આટલા જીવનના આટલા ભાગ સુધી જીવનમાં કોઈ દિવસ એમણે દુઃખ ન જોયું. આ દુઃખ નથી જોયું એનો અર્થ થયો કે એમણે સુખ જ જોયું છે. સુખથી ભરાઈ ગયા હતા. હી વોઝ સો કન્ફ્યુઝિવ, એટલા બધા કન્ફ્યુઝ હતા કે ઇટ્સ નોટ પોસિબલ. એમને દુઃખ શું છે એમને ખબર જ માહિતી જ નહોતી. પણ સુખ એકમાત્ર છે એના વિશે પણ એમને બહુ ચિંતન કર્યું. જે હતું એના વિશે એમણે ચિંતન કરવાની શરૂઆત કરી દીધી. જીવ તો આખરે આધ્યાત્મિક ને, એટલે એમણે સુખ જ કેમ છે આવો પ્રશ્નની શરૂઆત થઈ ગયો. પણ એ જ્યાં જાય ત્યાં રોઝી પિક્ચર તૈયાર થઈ જતું હતું. એટલે જે જોનાર વ્યક્તિ છે, જે બોલનાર વ્યક્તિ છે, દ્રશ્યો જે મોડિફાઈડ કરેલા છે, આ દ્રશ્યોના લીધે, અનુભવોના લીધે એ સમજી નહોતા શકતા કે શું થઈ રહ્યું છે. હા, પણ એમની અંદર એક લાગણી ઉત્પન્ન થઈ ગઈ હતી કે આ સુખથી કંટાળી ગયા હતા. સુખથી કંટાળવું, સુખનો સાચો અનુભવ લેવો હોય તો થોડો દુઃખનો અનુભવ પણ લેવો જોઈએ. હું થોડા સમય પહેલાં એક એક્યુપંચર કરતા હતા એ વ્યક્તિને મળ્યો હતો અને એ વ્યક્તિને માસ્ટરી એમની તમે એમની પાસે જાઓ ને એટલે મોટાભાગના લોકો ઘસઘસાટ હોઈ જાય, રિલેક્સ થઈ જાય. એટલે મેં એમને એની માસ્ટરી પૂછી કે એવી તો શું માસ્ટરી છે તમારી પાસે કે તમે વ્યક્તિને એકદમ રિલેક્સ કરી નાખો છો? ઊંઘમાં જતો રહે છે વ્યક્તિ, રિલેક્સ થઈ જાય છે, ગમે તેવું ટેન્શન હોય રિલેક્સ થઈ જાય છે. તેમણે મને બહુ સરસ એનો રિસ્પોન્સ આપ્યો હતો કે હું શું કરું કે વ્યક્તિનો જે પોઈન્ટ હોય ને, જે જગ્યાને દુખાવાનો પોઈન્ટ હોય, એ હું હાથવાળું ટચ કરું એટલે મને ખબર પડવા માંડે કે આ પોઈન્ટ છે. એટલે તરત જ એની ઉપર પ્રેશર કરું. આ પ્રેશર કરું ને એટલે એ ભાગમાં જે રોગો હોય ને એ રિલીઝ થવા માંડે. પણ ત્યાં પેઇન બહુ થાય. આ પેઇન થાય ને ત્યારે ઓલા વ્યક્તિને જેને દબાવતા હોય, જેનો પોઈન્ટ દબાવતા હોય, એને એવું ફીલ થાય કે મરી ગયો. અને પછી હું એને રિલીઝ કરું. એને રિલીઝ કરું ત્યારે જે ફ્યુ સેકન્ડ્સ, જે અમુક નાની સેકન્ડ્સ જે બને એ રિલેક્સેશનની સેકન્ડ બને. કેમ કે ભયંકર દુખાવો હતો અને દુખાવામાંથી તમે રિલેક્સ થયા. જેવા તમે આ દુખાવામાંથી રિલેક્સ થયા એટલે ધેર માઇટ બી ચાન્સીસ કે તમે ડીપ મેડિટેશનમાં જતા રહો. અને જો તમે ધ્યાન તરફ કોઈ દિવસ વિચાર્યું જ ના હોય તો એટલીસ્ટ તમે ઊંઘમાં જતા રહો. એટલે કે સુખ અને દુઃખ જીવનના બે પાયા છે. આપણે જીવનમાં હંમેશા સુખની જ આશા રાખીએ છીએ. હું એવું નથી કહેતો કે દુઃખની આશા પણ રખાય, પણ જીવનની અંદર જો દુઃખ છે, દુઃખ આવે છે, યુ કાન્ટ સ્ટોપ ઇટ. તમે, હું તો ભાઈ બરાબર માપીને સરખી રીતે ચા પીવા માગતો હતો. કેવી ચા? ગરમ ચા નહીં, ઠંડી ચા પીવા માગતો હતો. મારે જીભને ઓકે લાગે એટલી, મારા જીભને દજાડી ન દે એટલી. પણ મારી ઈચ્છા નહીં હોવા છતાં કે મારી ઈચ્છા હોવા છતાં પણ ઘટના જે બની એનાથી મેં ગરમ ચા પી લીધી અને મને દુઃખનો અનુભવ થયો. દુઃખનો અનુભવ થયો ને એટલે તમારી જીભ બળી જાય, ગઈ કે ખબર જ ના પડે. તમે ઘરે આમ ખાઓ ને તો ખબર જ ના પડે કે મોઢામાં ટચ શું થયું. બધા જ મારા ન્યુરોન્સ અહીંયા હોય ને મોઢામાં, એટલે બળી જાય. 2 દિવસ 3 દિવસ એવું રહ્યું. પણ પછી ધીમે ધીમે
એ 2 દિવસ દરમિયાન તમને સ્વાદનો અનુભવ જ ના થાય, સ્વાદ જ ખબર ના પડે. અને તમારી માણસની મૂળભૂત પ્રકૃતિ અથવા માણસનું મૂળભૂત કાર્ય છે ખોરાક ખાવાનો. ભગવાને એને એ બાય ડિફોલ્ટ આપી દીધું છે, એના મેમરી કાર્ડમાં ઓલરેડી પહેલેથી છે. એટલે એને ખોરાક માટે હંમેશા ખેંચાણ હોય. તો 2 દિવસ સુધી કંઈ ખાધું તો કંઈ ખબર જ ના પડે, કંઈ સ્વાદ જ ના, ખાલી આમ ડૂચા ખાતા હોય ને એવું લાગે. કારણ કે બધા મારા સેન્સીસ બળી ગયા હતા, ડેમેજ હતા. પછી 2 દિવસ પછી પાછા ફરીથી ઓકે થયા અને ત્યારે જે ખોરાક ખાધો, જે ખાધું બહુ સરસ લાગે, અદ્ભુત લાગે. સેન્સીસ જ્યારે પાછા આવવા મળે ને એ વખતનો જે સમય છે, આ સમય દરમિયાન જે આનંદ આવ્યો અને અદ્ભુત આનંદ હતો. એનો એ ફૂડનો આનંદ પાછો ફરીથી રૂટીનમાં આવી ગયો એટલે હવે નથી આવતો. કહેવાની મૂળ વાત એટલી જ કે ભગવાન બુદ્ધને માત્ર સુખ જોવા મળ્યું હતું. માત્ર સુખ એમણે જોયું ને એટલે એ સુખથી બેચેન થઈ ગયા હતા. દુઃખ એમને ખબર જ નહોતી પડતી, પણ ધેર માઇટ બી સમ ફિલિંગ. રિવર્સ ટુ ધેટ, જો વ્યક્તિ ખૂબ જ દુઃખમાં હોય, ખૂબ જ હેરાનગતિ પામતો હોય તો એને સુખની આશા પણ બંધાય છે, એને સુખ મેળવવાની ઝંખના ઉત્પન્ન થાય છે. બહુ વધારે પડતું સુખ ઉત્પન્ન થઈ ગયું હોય તો એને જાણતા અજાણતા દુઃખ ઉત્પન્ન કરવું, દુઃખ ઉત્પન્ન થવું અને દુઃખ ઉત્પન્ન કર્યા પછી થવાની મેળવવાની પ્રક્રિયા તરફ ખેંચાવા માંડે છે. આ અજાણતા બને છે. બટ ધ એક્સપેક્ટેશન દેટ વોટ વી પીપલ હેવ, આપણા લોકોને જે અનુભવ અને એક્સપેક્ટેશન એવો હોય છે કે મારા જીવનમાં હંમેશા સુખ આવે, મારા જીવનમાં હંમેશા સુખ રહે. અને એ જ માગીએ છીએ આપણે. હું તો એવું કહું કે સુખ અને દુઃખ જળવાઈ રહે, સ્ટાન્ડર્ડ લેવલ ઉપર ચલાવે. બહુ વધારે પડતા સુખ ના આવે અને બહુ વધારે પડતા દુઃખ ના આવે. જે પરિસ્થિતિ છે એની અંદર તમે સ્થિર થઈ જાઓ. કારણ કે જ્યારે સુખ આવે છે ત્યારે એ સુખ પણ તમને બેચેન કરી નાખે છે, તમને હેરાન કરી નાખે છે. એક સારામાં સારું ઉદાહરણ હું લઈશ. અત્યારે હું થોડા સમય પહેલાં લગભગ એપ્રિલમાં આપણે અમેરિકાની અંદર ક્રૂઝની શિબિર કરી હતી. ક્રૂઝ મેં કોઈ દિવસ જોઈ નહોતી કે ક્રૂઝ છે શું. ખાલી હા એટલી ખબર કે બોટ, બહુ મોટી બોટ હોય. તો હું ક્રૂઝની અંદર અમે લોકો ગયા, મને ખબર નહોતી શું હોય, પણ ક્રૂઝમાં જ્યારે ગયા ત્યારે જોયું તો બહુ સરસ વ્યવસ્થા હતી. રહેવાની બહુ સરસ મજાની વ્યવસ્થા, સરસ મજાના ગાદલા તમારા રૂમની અંદર, બધી જ ફેસિલિટી રૂમની અંદર, દરિયાની વચ્ચે આટલી બધી સરસ મજાની ફેસિલિટી. પછી તમે ઉપર જાઓ એટલે તમે ક્રૂઝમાં આગળ જાઓ, બધું જોતા જાઓ તો ક્રૂઝની અંદર જિમ્નેશિયમ, કસરત કરવાના સાધનો, ક્રૂઝની અંદર ગોલ્ફનું ગ્રાઉન્ડ, ક્રૂઝની અંદર સ્વિમિંગ પુલ, ક્રૂઝની અંદર આવી જાતની ભાતની કેટલીય ગેમો, થિયેટરો, પરફોર્મન્સ, ઓલા ઘણા બધા છે ઓલા લાઈવ થિયેટર કહેવાય ને, એવા લાઈવ થિયેટર. એટલું બધું હતું કે તમારો સમય ક્યાં પસાર થઈ જાય ને ખબર જ ના પડે. અદ્ભુત હતું. ખાવામાં જે ખાવો, આઈસ્ક્રીમ ખાવા જાય આ લો આઈસ્ક્રીમ, જ્યુસ પીવું છે આ લો જ્યુસ, બ્રેડ ખાવી છે આ લો, સેન્ડવિચ આ ખાવી છે, પીઝા આ લો, જે લો વિચારો બસ ખાલી. આ બધું જ ત્યાં હાજર હતું. પહેલો દિવસ અદ્ભુત હતો કેમ કે એવરીથિંગ ઇઝ ન્યૂ, એવરીથિંગ ઇઝ સો ફાઇન. બધું જ પહેલી વાર જિંદગીમાં જોયું હતું. આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ ને ઓલું જોઈએ ને તેમ જોઈએ. બીજો દિવસ હજી ઘણું બધું બાકી હતું, ઘણું બધું જોવાનું બાકી હતું. જોઈ નાખ્યું, બીજો દિવસ પૂરો થઈ ગયો. ત્રીજો દિવસ બધો જ આનંદ હતો, ક્યાંય કોઈ દુઃખ નહોતું. અને પહેલા દિવસે જ્યારે અમે લોકો બધા ભેગા થયા ત્યારે અમે લોકો કે દુનિયાના બધા જેટલા માણસો, 3000 માણસો એ બોટ ઉપર હતા. તો એમાંથી જે લોકો ત્યાં હતા ને એ લોકોને એ કેવું લાગ્યું કે આ તો સ્વર્ગ છે, આ તો સાચું સ્વર્ગ
છે. અહીંયા આ પૈસા આપીને ભલે ને તમે સ્વર્ગમાં છે તો પૈસા જ ને, આ પૈસા આપ્યા કે ભાઈ આ $1000 કે $500 અને તમે સીધા સ્વર્ગમાં તમને મૂકી દીધા. અને એ સ્વર્ગની અંદર બધા કે બસ આ જ જિંદગી પર આખું અહીંયા નહીં જ રહી જઈએ, અહીંયાથી ઘરે જવું જ નથી. આ એ ખાઓ પીને મજા આવે, એ ખાવાનું બનાવવાની માથાકૂટ નહીં. એ લેડીઝને શું ખાવાનું બનાવવાનું, ભૂખ લાગી જાઓ ઉપર જઈને ફટલીને ખાઈને પાછા આવી જાઓ. તમારે કંઈ કોક બનાવતું હશે એને માથાકૂટ. આપણે હું તો એ ત્યાં બનાવે, આઈસ્ક્રીમ ખવાય, રમાય, મસ્તી કરાય, નવાય, ગેમ્સ રમાય, થિયેટરમાં પિક્ચરો જોવાય, પરફોર્મન્સ જોવાય, આ બધી જ વસ્તુઓ. કેસિનો હતો ત્યાં એ લોકો જે નવરા હોય ને એ લોકો ત્યાં જઈને કેસિનો બી જોવે. હું ગયો હતો કે અમારા એક સાધક જોડે કેસિનો જોવા માટે, કે હોય શું કેસિનોમાં. તો એ શું કરે કે કેસિનોમાં તમારે એક્ઝેક્ટ પરફેક્ટ મશીન ઓફ ટાઈમ પાસ. જેને પૈસા કમાવે તો કમાવું બરાબર છે, પણ ટાઈમ પાસ કેવું ખબર, $1 નાખો ને $1 અંદર 100 સેન્ટ હોય. તો એ 100 સેન્ટમાં તમારે 100 વખત ખટાંગ 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 દબાવવાનું. એક વખત દબાવો, જો જીત્યા કે નહીં, ના જીત્યા ખટાંગ, બીજી વખત દબાવો, જીત્યા કે ના જીત્યા ત્રીજી વખત દબાવો. એમ કરતાં કરતાં 100 વખત $1 દબાવો એટલે તમારો લગભગ અડધો કલાક લાગ્યો. એને એમ કરતાં તમે તમારો સમય પસાર કરો. થિંગ ઇઝ ધેટ લગભગ પહેલા દિવસે જે લોકો એવું બોલતા હતા કે અહીંયા જ રહેવાય, અહીંયા જ રહેવાની મજા આવે, જિંદગીભર અહીંયા રહેવા મળે ને તો કેટલું સારું. પછી જેમ જેમ સમય પસાર ગયો, એટલું બધું સુખ, કોઈ તકલીફ નહીં, બસ બધા આનંદમાં ખુશીથી સમય પસાર કરતા હતા. સમય જેમ જેમ પસાર થતો ગયો એમ લગભગ 3જા અને 4થા દિવસે મેં ઘણા બધા લોકોને મોઢે સાંભળ્યું, ઘણા બધાના મને, ચલો સરસ, હવે કાલે ઘરે 5મો દિવસ ને એટલે તમને એક્ઝિટ કરે, તમારે નીકળે પાછું ક્રૂઝની બહાર મૂકે એટલે તમારે બધા પોતપોતાના ઘરે જવાનું. તો 5મો દિવસ જ્યારે હતો ને ત્યારે 4થા દિવસે સાંજે બધાને ઘણા મોઢા ઉપરથી મેં સાંભળ્યું કે હાશ હવે ઘરે જવાનું, ઘરે બહુ મજા આવે. આ એ જ વ્યક્તિના મોઢેથી મેં સાંભળ્યું જે વ્યક્તિ એમ બોલ્યા હતા, શું બોલ્યા હતા, અહીંયા જ રહી જવું જોઈએ, આ 5 દિવસ અહીંયા જ રહેવું જોઈએ અને અહીંયાથી તો બહાર જવાય જ નહીં. જો આપણને રહેવા આપે, આ લોકો પરમિશન આપે, જિંદગીભર અહીંયા ને અહીંયા રહી લેવાય. આ જ વ્યક્તિના મોઢેથી મેં સાંભળ્યું કે હાશ હવે ઘરે જવા મળશે. આ ચારે તરફ દરિયો દરિયો. પહેલા દિવસે અમે ગયા અને તમે ક્રૂઝની છત ઉપર જાઓ અને ક્રૂઝ બરાબર મધ દરિયે પહોંચે, તમે આમ નજર કરો, આમ નજર કરો, આમ નજર કરો, આમ નજર કરો, જ્યાં નજર કરો ત્યાં દરિયો દરિયો અને દરિયો. પહેલા દિવસે તમને અદ્ભુત ફિલિંગ આવે કે હા દરિયાની વચ્ચે દુનિયાના બધા જ ટેન્શન ગયા, કોઈ ટેન્શન નહીં, બધું જ વાહ 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 વાહ. પણ 4થા દિવસે આ જ વ્યક્તિઓની અંદર એવી ફિલિંગ થઈ કે આ હું આખો દિવસ દરિયો દરિયો દરિયો. આવું તો કે દરિયો હોય, જમીન તો દેખાવી જોઈએ ને. જે લોકો પાસે ઇનફ ટાઈમ હતો, બધા પાસે ઇનફ ટાઈમ હતો, બધા નવરા થઈને મોબાઈલ ના ચાલે. લો મોબાઈલ તો હજી તમે આમ કરે રાખો, પણ મોબાઈલે ના ચાલે. દે ડોન્ટ હેવ એની એક્ટિવિટી. એ લોકો પાસે કોઈ ક્રિએટિવ વર્ક હતું નહીં. જેટલા પ્રોગ્રામ જોવા હતા રોજ નવા, એવું નહીં કે અલગ હોય, બધું જ રોજ નવું હોય પ્રોગ્રામ્સ. તેમ છતાં પણ બધા એ જોઈને કંટાળ્યા હતા, ખાવાથી કંટાળી ગયા હતા, નદી દરિયામાં એકચ્યુઅલી સ્વિમિંગ પુલમાં નાહવાથી કંટાળી ગયા હતા, રમતો રમવાથી કંટાળી ગયા હતા. એમ કરતાં લગભગ 4થા દિવસે બધા થોડા ઢીલા થઈ ગયા હતા કે હવે ઘેર જવું છે. મેં કીધું પણ તમે અહીંયા તો સ્વર્ગની વાત કરતા હતા, આ બેઠું સ્વર્ગ છે, આ સ્વર્ગમાં તમને રહેવા મળે છે, તો હવે કાલે ઘરે જવાની ઉતાવળ કેમ થઈ રહી છે? બટ ધીસ ઇઝ અ નેચરલ ફિલિંગ, દેટ ઇઝ વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. આ એક કુદરતી પ્રક્રિયા છે કે કુદરત તમને કાં તો સુખમાં નાખશે, અને સુખમાં નાખશે ત્યારે દુઃખની યાદ કરાવશે. દુઃખ કેવું, ઘરે જઈએ તો જાતે જમવાનું બનાવવાનું, ઘરે જઈએ તો આવી સગવડો નહીં, કોઈ રમવાના સાધનો નહીં, કંઈ બીજી ફેસિલિટી અહીંયા જે મળે ક્રૂઝમાં તેવી મળે નહીં. તેમ છતાં પણ તમારે ઘરે જવું છે. કેમ? કારણ કે કુદરતનો આ નિયમ છે કે સુખ અને દુઃખ તમને આપશે. તમને સુખ અને દુઃખમાં ફંગોળ છે. જ્યારે તમે દુઃખમાં હશો ત્યારે તમે સુખની આશા રાખશો, જ્યારે તમે સુખમાં હશો ત્યારે દુઃખની આશા રાખશો, પણ તમે આગળ વધી શકશો
નહીં આમાં ને આમાં આમ A to B, B to A to B અને B to A એમ કરતાં ફંગોળાતા જશો. મને એક સરસ મજાનું ઉદાહરણ યાદ આવ્યા છે કે ઓલા એક ભાઈ હતા, એમને એક ભાઈનું મકાન શોધતા હતા. એટલે એમણે રસ્તા બેઠા એક ભાઈને પૂછ્યું કે આ આમનું મકાન ક્યાં? તો કે એ તમે આમ સીધા જાઓ ને, સીધા જાઓ તો ત્યાંથી લેફ્ટ લઈ લેવાનું, લેફ્ટ લઈ અને પછી સીધા જવાનું, ત્યારે ફરીથી લેફ્ટ લઈ લેવાનું અને ત્યાંથી પાછા તમે આગળ સીધા જાઓ, ફરીથી લેફ્ટ લઈ લેવાનું. તમે સીધા ચાલશો અને તમે સીધા આ જગ્યાએ ઊભા રહી જશો. એટલે કે તો પણ આ જગ્યાએ ઊભા રહીને મને શું ફાયદો? મારે તો ઓલા ભાઈને ઘેર જવાનું છે. ના કે તમે એ વખતે જ્યારે આ જગ્યાએ ઊભા રહેશો ને ત્યારે ફરીથી તમારે મને આ પ્રશ્ન કરવાનો. શું પ્રશ્ન કરવાનો? કે આ ભાઈનું ઘર ક્યાં? તો કે પણ હું તને એમ ફરીને આખો પ્રશ્ન કરું અને સમય બગાડવું અને થાકવું એના કરતાં મને અત્યારે કહી દે ને ભાઈ, ઓલો કે મને નથી ખબર, તમે જાઓ તો હું જોઉં ને કે ક્યાં છે, પછી હું તમને કદાચ સાચો જવાબ આપી શકું. એટલે કે ધીસ ઇઝ વોટ ઓલ અબાઉટ. સમય પસાર કરવાનો. કહેવાની મૂળ વાત એટલી જ કે જીવનની અંદર સુખ અને દુઃખ નામની પ્રક્રિયાઓ આવતી રહે છે. સુખનો અતિરેક એ વિરોધાભાસ ઉત્પન્ન કરશે. દુઃખનો અતિરેક એ વિરોધાભાસ ઉત્પન્ન કરશે. સુખનો અતિરેક એટલે કે દુઃખ છે, ન ઈચ્છતા હોવા છતાં પણ દુઃખ છે. તમે રોજ ખોરાક ખાઓ છો, તમે પેટ ભરીને ખાઓ છો, ખાતા પહેલાં તમારી ઈચ્છા છે કે બધું જ ખાઈ જાઉં. મને શાહબુદ્દીન રાઠોડની એક સરસ મજાની વાત યાદ આવે છે. શાહબુદ્દીન રાઠોડ શું કહેતા હતા, એમની એક સરસ મજાની કેસેટમાં છે કે એક વખત કોઈ લગ્નનું ફંક્શન હતું. લગ્નના ફંક્શનમાં બધા બેઠા હતા અને નક્કી કરવામાં આવ્યું કે આપણે શું બનાવવું, શું બનાવીએ, તો બનાવીને કેટલી માત્રામાં બનાવવું. તો બધા બેઠા હતા ને, બધા ડિસ્કશન કરવાનું ચાલુ કર્યું. ડિસ્કશન કરવાનું ચાલુ કર્યું ને એ વખતે બધા જ ભૂખ્યા. જમવાનું અડધો કલાક પછી હતું. એટલે see how the psychology changes, that's what I am saying, and it will keep going. એમ આવું થતું જ રહેવાનું છે, જિંદગીભર થતું રહેવાનું છે, and you have to come out of that. તો શાહબુદ્દીન રાઠોડે શું કીધું કે ઓલા ભાઈ જે બધા ડિસ્કશન કરતા હતા ને, ઓલા કીધું કે આપણે કામ કરીએ, 100 માણસ છે તો દરેક માણસ દીઠ આપણે 3 પૂરી બનાવીએ, 3 પૂરી ગણી એટલે ટોટલ 300 પૂરી બનાવવાની. તો ભૂખ્યા હતા બધા ડિસ્કશન કરનારા. એ કે ના એક માણસ હું તો 5 ખાઈ જાઉં. એક કામ કરો, 5 મૂકો, 5 એટલે 5 મૂકવામાં આવી કે ચલો ભાઈ દર વ્યક્તિ દીઠ 5 પૂરી ગણીને પ્રમાણે 500 ગણવાની 300ની જગ્યાએ. અને જેટલું જે બી કહેવામાં આવે ને બધાને એવું કે ના એટલું તો ના ચાલે, બહુ ભૂખ લાગી છે, એ બધા બહુ ખાઈ જશે. કેમ કે તમે ભૂખ્યા છો એટલે તમારા એક્સપેક્ટેશન છે કે બધા જ ભૂખ્યા છે અને બધા જ વધારે જ ખાશે. જસ્ટ બિકોઝ ઓફ યોર થિંકિંગ. તમે શું વિચારી રહ્યા છો, તમે ક્યાંથી વિચારી રહ્યા છો? કારણ કે તમારું શરીર તમને કહી રહ્યું છે. એ જ રીતે રિવર્સ ટુ ધેટ પછી નક્કી કરવામાં આવ્યું કે કામ કર્યો, પહેલાં જમી લઈએ, પછી આપણું આગળનું ડિસ્કશન ચાલુ રાખીએ. એટલે પછી બધાએ જમી લીધું. જમીન પાછા ફરીથી બધા એ જ લોકો બેઠા અને ફરીથી રિવ્યૂ કરવામાં આવ્યું કે ભાઈ પૂરી તો 500. તો તરત ઓલો કે પેટ ભરેલું હતું ને એટલે ઓલો કે ના 500 તો બહુ થઈ ગયું, ના ખવાય, 500 ના ખવાય, એક કામ કરો 300 કરી નાખો. એટલે કે પણ તમે જ 500 કીધું હતું. હા તો પણ એ વખતે ભૂખ્યો હતો ને, અત્યારે ખાઈ લીધું. તો હવે એવું લાગે છે કે ના 300 ઇઝ ઓકે. સી ધ સાયકોલોજી ચેન્જીસ. તમારા વિચારો કઈ પરિસ્થિતિને અનુરૂપ બદલાઈ જાય છે. સુખ અને દુઃખ. સુખની અંદર દુઃખની ભાવના ઉત્પન્ન થાય છે. ઈચ્છે છે કે મને થોડુંક દુઃખ મળે. દુઃખની અંદર સુખની ભાવના ઉત્પન્ન થાય છે અને એમ કરતાં સુખ મેળવવામાં, દુઃખથી ભાગવામાં જીવન પસાર થઈ જાય છે. અને આ રીતે જ્યારે જીવન પસાર થઈ જાય છે, દેટ ઇઝ વોટ નેચર વોન્ટ્સ. તમારું જીવન પસાર થઈ જાય છે અને કુદરત તમારું જીવન પસાર કરવા માંગે છે. ટૂંકમાં
અનુભવ તમને એક હાયર સ્ટેજ ઉપર લઈ જશે કે જ્યાં કહે છે કે આ બધી જ વસ્તુઓ નકામી છે. પહેલાં જ્યારે અમે ક્રૂઝમાં નહોતા ગયા ત્યારે જેટલા અમારી જોડે હતા ને બધા માણસો તો ક્રૂઝ તો આમ ને તેમ ને ઓલી ને તેવી, પણ જેમ તમે એનો અનુભવ 4 દિવસ રહીને મેળ્યો અને પછી નક્કી કર્યું, પછી શું અનુભવ બધાના મગજમાં શું નક્કી અનુભવ થયો કે ક્રૂઝમાં જવાય, 4 દિવસ રહેવાય, પણ પછી બહુ વધારે હોય તો તમે કંટાળી જાઓ, પછી તમે ક્રૂઝમાંથી પાછા આવવા માટે ઉતાવળ કરો. અરે હું વાત કરું, ઓમ મારી જોડે ક્રૂઝમાં હતો. મોટા વ્યક્તિઓ છે એક્સપ્રેસ કરે ખરા ન પણ કરે, નાનું બાળક તરત એક્સપ્રેસ કરી નાખે. 4 દિવસ સુધી એણે આમ જવું ને તેમ જવું, આમ કૂદકા મારવાનું, આવું કરવું ને તેવું કરવું, ઘણું બધું કર્યું. અને બધા સાધકો હતા ભેગા, તો બધા લઈએ જતા હતા એને, આમ રમવા લઈ જાય, આમ રમવા લઈ જાય. પણ એન્ડ ઓફ ધ 4th ડે, ચોથા દિવસે મને સાંજે શું કે ખબર છે, મને કે પપ્પા ઘરે ક્યારે જઈશું? મેં કીધું એટલે તું કેમ ઘરે જવાની વાત કરે? અમે બધા તો કંટાળીએ ખરા, અમારું તો મન મોટું વિકાસ થયેલું છે, તું શું કરવા કંટાળે છે? મેં આવું બધું સમજાવાય નહીં એને, પણ મેં પૂછ્યું તું શું કરવા કંટાળે છે? તને નથી ગમતું આ સ્વિમિંગમાં? તને નથી ગમતું અહીંયા ખાવામાં? તને નથી ગમતું આ ફરવા જવામાં, આમ કરવામાં, તેમ કરવામાં? મને કે ના, મારે એને એ ખબર ના પડી કે શું, પણ મારે ઘરે જવું છે, મને ઘરની યાદ આવે છે. મેં તો પણ કેમ ઘરની યાદ આવે છે? મને આ બધું નથી ગમતું? તો કે ના, મને ગમે છે, બધું ગમે છે, પણ મારે ઘરે જવું છે. સી નાનું બાળક પણ આ અનુભવમાંથી પસાર થાય છે. એટલે કે એ અનુભવ ઉપરથી નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ક્રૂઝમાં જવાય ખરું, 4-5 દિવસ રહેવાય ખરું, પણ પછી મોર દેન ઇનફ એમ. પછી તો ઘરની બધી જ સગવડો લાગવા મનશે. પછી થોડો સમય તમે ઘરે રહેશો ને, ઘરે રહેશો એટલે પાછો એક સમય આવશે કે જે દરમિયાન ફરીથી ઘરની બધી અગવડો જે છે, પહેલાં સગવડ લાગવા માંડી હતી, હવે એની જગ્યાએ ફરીથી બધી સગવડો છે એ બધી અગવડો લાગવા માંડશે. એટલે પછી ફરીથી તમે ક્રૂઝમાં જશો અને ઇટ વિલ ગો ઓન. ક્રૂઝમાં જાઓ જરૂરી નથી, પણ તમે કંઈક ફંટાતા જશો, આમ બોલ આમથી આમ, આમથી આમ, આમથી આમ, આમથી આમ, એમ કરતાં કરતાં આખું જીવન પસાર થઈ જાય છે. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી, જીવનમાં સુખ અને દુઃખ આ પ્રક્રિયા સતત થતી રહેવાની છે, ચાલતી રહેવાની છે, આવતી રહેવાની છે. ઇફ યુ એક્સપેક્ટ વન થિંગ, તમે માત્ર આ જ પકડીને બેસી જાઓ એ નહીં ચાલે. તમે માત્ર સુખ પકડીને બેસી જાઓ એ નહીં ચાલે, બિકોઝ ઇટ ઇઝ નોટ ઇન યોર હેન્ડ. આ તમારા પોતાના હાથમાં નથી. સુખ અને દુઃખ બંને આવશે અને સુખ અને દુઃખ બંને જશે. અને આ બધી જ પરિસ્થિતિની અંદર તમારે સ્થિર રહેવાનું છે. જો હું અનુભવની વાત કરું તો અનુભવથી આ ઘટના બનશે. 4 દિવસ ક્રૂઝમાં રહ્યા એટલે ખબર પડી કે ક્રૂઝમાં ખાલી 4 જ દિવસ રહેવાય. મહિનો ઘરે રહ્યા એટલે ખબર પડી કે ઘરે આ મહિનો ના રહેવાય, હવે ક્યાંક બહાર જવું પડશે. આમ તમારું મન વિરોધાભાસ ઉત્પન્ન કરવા માટે પ્રયત્ન કરશે. અને ત્યારે પહેલી વસ્તુ સમજ્યું, લોકો મનનું કામ છે વિરોધાભાસ ઉત્પન્ન કરવાનું. તમે જે પરિસ્થિતિમાં હો, તમે સુખની પરિસ્થિતિમાં હો કે દુઃખની પરિસ્થિતિમાં હો, વોટ એવર ઇટ ઇઝ, પણ મનનું કાર્ય છે વિરોધાભાસ ઉત્પન્ન કરવાનું. તમે વિચારી જુઓ કે જે વસ્તુ તમે સતત અને કન્ટિન્યુઅસ કરી છે, આ વસ્તુની અંદર એ વિરોધાભાસ ઉત્પન્ન કરશે. વિરોધાભાસ ઉત્પન્ન કરવું એનું કામ છે. તમે જ્યારે નિયમિત ધ્યાન કરો છો, ધ્યાન કરતી વખતે તમને ઉત્સાહ હોય છે, મન જ તમને કહે છે કે ધ્યાન કરો. ધ્યાન કરતાં કરતાં એક સમય એવો આવશે કે હવે મન વિરોધાભાસ ઉત્પન્ન કરશે. મન જ્યારે વિરોધાભાસ ઉત્પન્ન કરશે ત્યારે શું થશે? ત્યારે તમને કહેશે કે હવે મારે ધ્યાન કરવું નથી. તમને શું કહી દેશે કે હવે ધ્યાન કરાય નહીં. ધ્યાન તો કંઈક કરાય, બીજું કંઈક કરો, ધ્યાન કરાય નહીં. એટલે પછી તમે ધ્યાન છોડી દો. પાછો થોડો સમય વિરોધાભાસની પરિસ્થિતિને તમે સગવડ માનો છો, સુખ માનો છો, પણ પછી એક સમય એવો આવશે કે જ્યાં મન પોતે જ ઊભી કરેલી પ્રવૃત્તિનો વિરોધ કરશે. પહેલાં મન ઉત્પન્ન કરશે કે ભાઈ ધ્યાન કરો ને, એમાં સુખ છે એટલે તમે ધ્યાન કરશો.
પછી એ જ મન જે એ પોતે જ ફરીથી વિરોધાભાસ ઉત્પન્ન કરશે અને કહેશે કે હવે કંઈ ધ્યાન કરવાની મજા આવતી નથી, હવે તમે ધ્યાન છોડ દો. આ જ મન પોતે જેણે ધ્યાનને પ્રેફરન્સ આપ્યું હતું કે ધ્યાન કરવું જ જોઈએ, એની જગ્યાએ આ હવે કહેશે કે ધ્યાન કરવું જોઈએ નહીં. ચલો માની લીધું. ફરીથી આ જ મન થોડો સમય પછી ઊભું થશે અને તમને કહેશે કે તમે ઘણા દિવસે આટલા આમને આમ જીવ્યા છો, એક કામ કરો, ધ્યાન કરી લો. એટલે જે મને પહેલાં ગમાડ્યું એ જ મને હવે વિરોધ કર્યો, જે મને વિરોધ કર્યો એ જ મને પાછું ગમાડ્યું. મને યાદ આવે છે કે અમેરિકાની અંદર એક શું નામ હતું, એક બહુ સારી ફેમસ એલિઝાબેથ ટેલર કે એવું કંઈક નામ હતું, બહુ ફેમસ એક્ટ્રેસ હતી. એણે 7 વખત લગ્ન કર્યા હતા. 70 વર્ષની ઉંમર સુધી એણે લગ્ન કર્યા. એકની જોડે લગ્ન કર્યા, છૂટા થયા. બીજાની જોડે છૂટા, ત્રીજાની જોડે છૂટા, ચોથાની જોડે છૂટા, પાંચમાની જોડે છૂટા, છઠ્ઠાની જોડે છૂટા અને સાતમાની જોડે છૂટા. કેમ? ભાઈ પહેલાંની જોડે લગ્ન જ્યારે કરવાના હતા ત્યારે લગ્ન કરતાં પહેલાં એવું વિચાર્યું કે એકલા ના રહેવાય. એટલે મન તરત કહે કે ના બરાબર છે, એકલા રહેવાય નહીં, તમે ભેગા રહો તો સુખ છે. એટલે તરત જ એણે લગ્ન કરી લીધા. પણ લગ્ન કર્યા એટલે ખબર પડી કે ભાઈ ભેગા રહેવામાં સુખ નથી, તો બધા છૂટા થઈ ગયા. છૂટા થયા પછી પાછું એવું લાગ્યું કે ના એ ખોટી ભાવના છે, ભેગા રહેવામાં સુખ છે. એટલે ફરીથી બીજા કોકની જોડે લગ્ન કર્યા. પાછો થોડો સમય થયો એટલે ભેગા રહીને એવા કંકાસ ને કજિયા ને એકબીજાના અહમ ટકરાવવાનું ચાલુ થઈ ગયા કે પાછા છૂટા છેડા લઈ લીધા. એમ કરતાં 7 લગ્ન કર્યા. જે વ્યક્તિ 7 લગ્ન કરે છે, સાથે લગ્ન વખતે એ વ્યક્તિનું મન તો એક જ છે, પણ મનનો મૂળભૂત સ્વભાવ છે. તમે સ્વભાવ સમજજો. આ બધી ઘટનાઓ તમારી સામે મૂકી રહ્યો છું, એનો હું તમને એટલું જ સમજાવવા માગું છું કે ગુરુ તરીકે મારું કાર્ય છે કે મનના સ્વભાવ તમને સમજાવો અને આ સ્વભાવથી પર થઈ જાઓ. મન તો તમને આમ દોડાવશે ને મન તો તમને આમ દોડાવશે. એ જ મન વિરોધાભાસ ઉત્પન્ન કરશે ને એ જ મન ગમાડશે. એની એ વસ્તુ ગમાડશે ને એની એ વસ્તુનો વિરોધાભાસ ઉત્પન્ન કરશે. ઘણા એવા પ્રસંગો છે કે પહેલાં હસબન્ડ વાઈફ ભેગા હતા, પહેલાં છૂટા હતા. પહેલાં તો છૂટા જ હોય, લગ્ન ક્યાં જન્મથી હોય. તો પહેલાં છૂટા હતા, પછી બેને એકબીજા જોડે પ્રેમ થઈ ગયો, બંને એકબીજા જોડે ભેગા થઈ ગયા અને ભેગા થઈ ગયા પછી પાછું એમને એવું લાગ્યું કે આપણે ભેગા રહેવાશે નહીં, તો પાછા છૂટા થઈ ગયા. છૂટા થયા પછી એવું લાગ્યું કે હવે એના વગર હું ના રહી શકું, તો પાછા ભેગા થઈ ગયા, પાછા લગ્ન કરી લીધા એકના એક વ્યક્તિ જોડે. પાછા થોડી વાર ભેગા રહે એટલે લાગ્યું કે ના, આના કરતાં તો છૂટા હતા સારું. એટલે કે તમને રમાડ કરતાં મનનો મૂળભૂત સ્વભાવ છે, એને બહુ મેજર વર્ક સોંપવામાં આવ્યું છે ઈશ્વર દ્વારા, કુદરત દ્વારા, ભગવાન દ્વારા, ચેતન તત્વ દ્વારા કે સમય પસાર કરી નાખજો, આ ભાઈનો સમય પૂરો કરી નાખજો. એટલે જ્યારે જન્મ લે અને એનું મૃત્યુ પામે ત્યાં સુધી એણે કંઈ કરેલું હોવું જોઈએ નહીં, માત્ર આમ તેમ ફંગાળાતો હોવો જોઈએ અને એમ ફંગોળ કરશે. આ ફાયો છે. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ સિચ્યુએશન. તમારે આ પરિસ્થિતિને સમજવી જ પડશે. આ પાયો છે, યાદ રાખો. ફરીથી હું બોલું છું, આ પાયો મનનો સ્વભાવ છે. મનનું મૂળભૂત કાર્ય ભગવાને એને જે સોંપ્યું છે, તમને વારંવાર ગમાડવું અને વિરોધાભાસ ઉત્પન્ન કરવો, અને આ વિરોધાભાસ ઉત્પન્ન કર્યા પછી તમારા જીવનની અંદર રહેલો સમયને જે ભગવાને આપ્યો છે એને પસાર કરી નાખો. તમે હોટલમાં જાઓ ને, હોટલમાં 1000 રૂપિયામાં બધું જ ફ્રી, જે ખાવું હોય, જે પીવું હોય બધું જ ફ્રી. પણ એ લોકોની સ્ટ્રેટેજીસ હોય. આમાંથી કોકને હોટલ હોય તો ખોટું ન લગાડતા, પણ જનરલી બિઝનેસ છે, બિઝનેસમાં સ્ટ્રેટેજીસ હોય. સ્ટ્રેટેજી શું હોય કે જ્યારે કોઈ વ્યક્તિ આવે ને ત્યારે તમારે એને પહેલાં આ ડ્રિંક આપવાનું, ઓલી ડ્રિંક આપવાની, આમ કરવાનું, તેમ કરવાનું. એમ કરતાં એ બધી નાની વસ્તુ ખાવાની શરૂઆત કરે કે નાની વસ્તુ, જેમ કે ડ્રિંક વધારે લઈ લે તો શું થાય. મને યાદ છે કે અહીંયા એક રેસ્ટોરન્ટ છે. એ રેસ્ટોરન્ટમાં પહેલાં છે ને તમે કોકા કોલા કે આવું જે ડ્રિંક હોય ને એ તમે લો ને તો એ ચાર્જેબલ હતું. ફૂડ ફ્રી પણ ડ્રિંક ચાર્જેબલ. પછી એમણે એક સર્વે કર્યો. શું સર્વે કર્યો કે જો આપણે ફ્રી ડ્રિંક આપીએ તો આપણો ખોરાક કેટલો બચે છે.
એટલે કે એમની કોસ્ટિંગ બચે, એમને નફો વધારે મળે. તો એમના પછી સર્વે કરો તો બંનેમાં નક્કી કરવામાં આવ્યું કે જો તમને ફ્રી ડ્રિંક ના આપે તો કોઈ ડ્રિંક વધારે ના લે. જેટલું ડ્રિંક વધારે ના લે એટલું લોકો ફૂડ વધારે રહે. પેટમાં જગ્યા તો 250 ગ્રામ કે 400 ગ્રામ હોય. હવે 400 ગ્રામની અંદર જો તમે પાણી ઓછું પીવો, ડ્રિંક ઓછું પીવો અને સામે બાજુ ખોરાક વધારે, તો તમે 400 ગ્રામ ખોરાક નાખી દીધો. ઓપોઝિટ ટુ ધેટ, જો તમે ડ્રિંક આપવામાં આવે, ડ્રિંક ફ્રી આપવામાં આવે, પાણી તો કોઈ પીવે નહીં, ડ્રિંક આપવામાં આવે, તો તમે જો 250 ગ્રામ ફૂડ અને 150 ગ્રામ પાણી તમે લઈ લો તો તમારા 150 ગ્રામ ફૂડનો બચાવ થયો. ઇફ યુ કેલ્ક્યુલેટ 150 ગ્રામ ડ્રિંક અને 150 ગ્રામ ખોરાક બંનેની કોસ્ટ કમ્પેર કરો તો 150 ગ્રામ ખોરાકની કોસ્ટ વધારે થાય. તો એનો અર્થ એ થયો કે જો તમે ડ્રિંક ફ્રી સર્વ કરો તો યુ આર ઇન બેનિફિટ. લાગે સારું કે આ ફ્રીમાં આપે અને સામે બાજુ ખોરાક આપણો બચે, એટલું આપણી કોસ્ટિંગ બચી જાય. અને પછી છેલ્લે મને ચાલુ કરી દીધું, ફ્રી સર્વિંગ ચાલુ કરી દીધું ડ્રિંકનું. આ તો એ લોકોનું ઇન્ટરનલ ડિસ્કશન થતું હોય ને એ વખતે મને બી ખબર પડી કે ઓહો, ધીસ ઇઝ અ સ્ટ્રેટેજી. એમ ભગવાનની સ્ટ્રેટેજી શું છે કે માણસને રેસ્ટોરન્ટમાં બોલાવવાનો પણ એને ડ્રિંક જ પીળે કરવાનો, એટલે ખોરાક ઓછો ખાય અને એમ કરતાં કરતાં એનો સમય પસાર થઈ જાય, પેટ ભરી જાય એટલે બહાર, પછી કંઈ ખાય નહીં. એ જ રીતે મનુષ્યની માટે ભગવાને શું રચના કરી છે કે સુખ અને દુઃખની અંદર એને એવો રમાડવાનો, એવો વારંવાર વિરોધાભાસી વાતાવરણ તૈયાર કરવાનું કે જ્યાં તૈયાર વાતાવરણની અંદર એ વ્યક્તિ ફંગોળાઈ જાય, આમ ફંગોળાય એમ કરતાં એનું જીવન પસાર થઈ જાય. એન્ડ વિથ ધ ઓપ્શન, સાથે ઓપ્શન આપવામાં આવ્યું. શું ઓપ્શન આપવામાં આવ્યું કે જો એ વ્યક્તિ મનના સ્વભાવને સમજી લે તો એ મારી સુધી પહોંચી શકે છે. મન ખોટું નથી, મનની રચના ખોટી નથી, પણ આ મનની રચના એવી છે કે જે ઈશ્વર સુધી પહોંચવામાં તમારી સામે આડખીલી ઊભી કરે છે. અને આડખીલી ઊભી થાય, હડસલ્સ ઊભા થાય તો એનાથી શું થાય, તમે વધારે પાકા થાઓ છો, કુદરત પાસે પહોંચો છો, કુદરતની મૂળભૂત પરિસ્થિતિના આત્મ સાક્ષાત્કારને પામો છો. ત્યાં સુધી તમે તમારી જાતને તૈયાર કરી દીધી છે. એટલે ટૂંકમાં કહેવાની વાત એટલી જ કે જ્યારે તમે સાધના વિશે વાત કરો છો ત્યારે મનનો સ્વભાવ સમજવો એ પહેલી સાધના છે. મનના સ્વભાવ સાથે વર્તન કરવું, મન જોડે વર્તન કરવું, મન કે એ પ્રમાણે વર્તન કરવું એ સાધનાની વિરુદ્ધની વાત છે. જરૂરી હોય એટલું કરવું જરૂરી છે, પણ જરૂરી ન હોય અને મન તમને રમાડતું હોય તો દેટ ઇઝ વોટ યોર અન્ડરસ્ટેન્ડિંગ. તમારે આ સમજણ તમારી અંદર ડેવલપ કરવી પડશે. ત્રીજી વાત આવે છે કે હમણાં મેં તમને ઓપ્શન આપ્યું કે તમારી પાસે ઓપ્શન છે, તમે વિચારો, મનનો સ્વભાવ સમજી લો અને આગળ વધી જાઓ, તો તમારા માટે એ સમય બગાડશે નહીં. ઓલી વાત છે ને, ચલો ઉદાહરણ છે તો કહી જ દઉં સરસ, કે એક વખત એક ગ્રુપ જતું હતું, રાજા રાણી, એમના છોકરાઓ, બાળકો, બધા એમ બીજા બધા લોકલ માણસો બી હતા અને એ લોકો આગળ ભગવાનને મળવા જતા હતા. તો જતાં એકદમ સાદા માણસો હતા ને એમણે જોયું કે હા અહીંયા તો સરસ મજાનું તાંબા અને પિત્તળ ને આટલું બધું સોનું, આટલા બધા એના ઘરેણાં છે. તે લોકો કે અમે અહીંયા રોકાઈ જઈશું, અમે આગળ જશું નહીં, અમારે તો આ જ ભગવાન. પછી એનાથી આગળ ગયા તો ચાંદીની ખાણ આવ્યું, તો બધા કે બસ અમારા જીવનનો આનંદ છે માત્ર અને માત્ર સોનું છે, ચાંદી છે, આનાથી આગળ વધાય નહીં. ત્યારબાદ હજી આગળ ગયા તો જોયું તો હીરા અને મોતીની ખાણ. એટલે રાણી કે ભાઈ હવે હું તો તમે જાઓ, તમે તમારા ભગવાન પાસે, મારે આ બધું જોઈતું નથી, કેમ કે ભગવાન પાસે નથી, સોનું નથી, ચાંદી નથી, હીરા મોતી, આ બધું અહીંયા છે. અને એમ કરતાં પછી છેલ્લે રાજા ભગવાન સુધી પહોંચે છે. એ જ રીતે ધીઝ આર ધ ટાઈમ પાસ હર્ડસલ્સ, જે અવરોધો છે. આ અવરોધો તમારો સમય પસાર કરવા માટે છે. તમારે સમય પસાર કરવો કે નહીં કરો તમારા હાથમાં છે. કુદરત તમને ઓપ્શન આપે છે, વિચાર શક્તિ તમને આપીને એક ઓપ્શન આપી દીધું કે તમે વિચારો અને આગળ વધો. તો વિચારવા માટે સૌથી પહેલી જે વાત આવે છે, મનના સ્વભાવને સમજવો પડે. મન તમને સુખ અને દુઃખમાં ફેરવે રાખશે, આ સમજવો પડે. પહેલી વાર એ તમને વસ્તુ કરાવવા પ્રેરશે અને બીજી વખત એ જ વસ્તુનો વિરોધ કરવા માટે પ્રેરશે.
મગ ખાવાના પ્રયોગમાં હું કહું ને તો શું થાય ખબર છે? પહેલાં તો મગ ખવાય બહુ ખવાય, 1 2 3 દિવસ ખાય ને પછી તો ઓલાને મગ ખાવાની ઈચ્છા જ ન થાય, તો ભૂખ્યો રહે પણ મગ ન ખાય. એ જ મગ જેને શરૂઆતમાં મને ગમાડ્યા હતા, એ જ મગ એને હવે મન ગમાડતું નથી. તો પહેલી વસ્તુ તમારા મનના સ્વભાવને સમજવો પડશે. આ સમજ્યા પછી તમારે પોતાની શક્તિથી, પોતાના મનથી વિચારવું પડશે. અને ત્યાં બીજી એક પ્રોબ્લેમ આવે છે કે વ્યક્તિ પોતાનો મનને એટલું બધું એને માનવા લાગે છે, એને ફોલો કરતો, મારું મન ને છેલ્લે તો મારા માટે સારું જ વિચારે ને, એટલે પછી એને માનવા માંડે છે. અને એ માનવા માંડે છે ત્યારે ગુરુ જગતને ખબર પડી ગઈ, આપણા ઋષિ મુનિઓને ખબર પડી ગઈ કે તમે ગમે તેટલું સાધકને સમજાવો, એ હતો એવો ને એવો થઈ જાય છે. તમે એને ગમે તેટલું સલાહ આપો, ગમે તેટલું કરો, તો એના જીવનની અંદર ગુરુ સ્થાન હોવું જોઈએ. અને આ ગુરુ સ્થાન કેવું હોવું જોઈએ કે એને બ્રહ્માના સ્વરૂપે ના આપી દો. ગુરુ એ ઈશ્વર નથી, પણ ગુરુ એ અનુભવના માર્ગે ચાલેલો છે, એના અનુભવથી ભરેલો ગુરુ છે. અને એ અનુભવથી ભરેલો ગુરુ છે એટલે એને ઈશ્વરનું સ્થાન આપો. તમે ઈશ્વર ન બનાવો, પણ ઈશ્વરનું સ્થાન આપો. એ બ્રહ્મા જેવો છે પણ બ્રહ્મા નથી, વિષ્ણુ જેવો છે પણ એ વિષ્ણુ નથી, એ પરમેશ્વર જેવો છે પણ પરમેશ્વર નથી, એ પણ પરમેશ્વરનો એક ભાગ છે. આ સ્થાન એટલું ઊંચું કરી નાખો, એટલું બધું ઊંચું કરી નાખો કે એ સ્થાન ઊંચું થયા પછી ગુરુ કે ને એને સાધક માને. ગુરુ કહે કે ભાઈ આવું તો જીવનમાં થાય, તો સાધક સ્વીકાર કરી લે, હા એ બરાબર થાય, એનું મન એનો સ્વીકાર કરી લે. એટલે કે મન એનો સ્વીકાર કરે એની માટે તમારે ગુરુને એ સ્થાન, ઊંચું સ્થાન આપવું પડશે કે જે જગ્યાએ ગુરુના ઓર્ડર ના હોય, ગુરુના શબ્દો જે છે, આ શબ્દો તમારા માટે ઓર્ડર. ગુરુ તો માત્ર શબ્દો જ બોલી રહ્યા છે, પણ એ લેવલના શબ્દો તમારા માટે બનવા જોઈએ કે ઓર્ડર થઈ જાય. અને જ્યારે ઓર્ડર થાય ત્યારે મન ગમે તેટલું કૂદકા મારતું હોય તેમ છતાં પર એ ઓર્ડરને ઓવર રૂલ ન કરી શકે. અને એટલે જ ગુરુને શું કહેવામાં આવે છે? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ દેવ નમઃ. ગુરુને આ સ્થાન એટલે આપવામાં. હું એક સરસ ઉદાહરણ તમને આપું. ગુરુ ભૂલી જઈએ, અત્યારે આખું વસ્તુ જ ભૂલી જઈએ. બહુ મોટો ફિલ્મનો એક્ટર છે, અને આ ફિલ્મનો એક્ટર છે, એ ફિલ્મના એક્ટરના તમે બહુ મોટા ફોલોવર છો. તમે જ્યારે એ ફિલ્મના એક્ટરના બહુ મોટા ફોલોવર છો ને, એટલે તમે એને માનશો. એ જે કરશે બધું જ કરશો. એ ડાબી બાજુ પાથી રાખે તો ડાબી બાજુ રાખશો ને, જમણી બાજુ રાખે જમણી બાજુ રાખશો ને, વચ્ચે હશે તો વચ્ચે રાખશો. એ જે ચેન્જીસ ત્યાં કરશે એ ચેન્જીસ તમારામાં આવશે. એ કહેશે કે ભાઈ તમારે ઉપવાસ કરવાનો, શું કહેશે? સવારમાં કોઈએ જમવાનું નહીં, સવારમાં એને ખાલી પૂછવામાં આવે કે ભાઈ તમે તમારો હેલ્થ કઈ રીતે મેન્ટેન કરો છો? તો ઓલો એક્ટર કહે કે ભાઈ હું શું કરું છું, સવારે જમતો જ નથી. સવારે ના જમવું જોઈએ, એકદમ જનરલ સેલ્સમાં એ બોલે છે. પણ ઓલો ફોલોવર એનો ઇન્ટરવ્યૂ સાંભળે કે સવાર ના જમાય. ઓપોઝિટ ટુ ધેટ, એ જ વ્યક્તિને જેનો ફોલોવર છે એને જમવાનું બહુ ગમે છે, ખાવું તો બહુ ગમે છે, બહુ મજા આવે ખાવાની. એને કોઈ દિવસે સ્કીપ કરે નહીં, કોઈ દિવસે ફાસ્ટ રાખે નહીં, કોઈ દિવસે ઉપવાસ કરે નહીં. પણ હવે ઓલા એક્ટરે કીધું કે જમાય બપોરે નહીં જમવાનું. બસ આ વસ્તુ સહજ રીતે એક્ટરે ઇન્ટરવ્યૂમાં કહી દીધી. પણ જે ફોલોવર છે, જે એના દરેક ઇન્ટરવ્યૂ દરેક હિલચાલ ઉપર નજર રાખે છે, એ હિલચાલ ઉપરથી એ નક્કી કરી નાખશે કે એણે કીધું એટલે હવે હું જમીશ. ને આ બાજુ મન એનું કહે છે, મન કહે છે કે હવે એ તો ગમે તે કહે, હવે એક્ટર હોય તો શું થઈ ગયું, પણ જમી લે. નહીં, હું જેને ફોલો કરું છું, જબરજસ્ત જેનો મોટો ફેન છું, એણે કીધું કે બપોર નહીં જમવાનું તો નહીં જમવાનું, પતી ગયું. પછી ગમે તે થઈ જાય. સી યુ આર ઓવર રૂલિંગ ધ માઇન્ડ. હું તમને એવું બતાવું, હું એવું નથી કહેતો કે તમે અમિતાભ બચ્ચનને ફોલો કરો,
કે આને ફોલો કરો કે તેનો ફોલો કરો, બટ સી ધ પ્રોસેસ. આંતરિક પ્રક્રિયા શું થઈ રહી છે એ જુઓ. તમે એવી પ્રોસેસ તૈયાર કરી રહ્યા છો કે જેનાથી તમે તમારા માઇન્ડને ઓવરરૂલ કરી દો છો, એને કાઢી નાખો છો, એની તાકાતને ફટ લઈને કાપી દો છો. એ જ રીતે જ્યારે ગુરુ બોલે નિયમિત ધ્યાન થવું જોઈએ. આ ગુરુના સહજ શબ્દો છે. આ સહજ શબ્દોને એની ઇફેક્ટ ક્યારે પડે કે જ્યારે તમે ગુરુનું સ્થાન તમારા માટે બહુ ઊંચું હોય, લાઈક અ એક્ટર, જેવો એક્ટર હતો ને એના જેવું સુપર એનું સ્થાન હોય, અને એને એ સ્થાનેથી ગુરુનું સ્થાન નથી બદલાયું, તમારા મનમાં ગુરુનું સ્થાન છે એ બદલાયું છે. અને એ ગુરુ જ્યારે બોલે છે ત્યારે તમારા માટે આ શબ્દો પથ્થરની લકીર થઈ જાય છે, પથ્થરની લીટી થઈ જાય છે, અને બીજી જ સેકન્ડે તમારા માઇન્ડને ઓવરરૂલ કરી નાખે છે. તમારું માઇન્ડની બધી તાકાત, તમારા મનની તાકાત તોડી નાખે છે. કારણ કે ગુરુને ખબર છે કે મન એના સ્વભાવમાં રહેશે, અને મન જ્યાં સુધી વ્યક્તિ ઉપર પ્રભાવ રાખશે ત્યાં સુધી હું એને જે સમજાવું ને એ બધું જ સમજી જશે, પણ સમજ્યા પછી ફોલો કરી શકશે નહીં. અને એ જ કારણસર આ સ્થાન ગુરુને આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે યુ હેવ ટુ ફોલો ઇટ. નિયમિત ધ્યાન થવું જોઈએ, બસ પતી ગયું. પછી વોટ એવર વિલ બી ધ સિચ્યુએશન, તમારું મન ઘણા બધા અવરોધો ઊભા કરવા પ્રયત્ન કરશે. આ બધા જ અવરોધો જ્યારે ઊભા થશે ત્યારે એ વખતે પણ શું કહેશે? નહીં કરવાનું. કેમ? કારણ કે તમે મનને ઓવરરૂલ કરવાની અદ્ભુત ટેકનિક જાણી લીધી. એ ટેકનિક જાણવા માટે મનને કંઈ કરવાની જરૂર જ નથી. તમે ગુરુનું સ્થાન ઊંચું બનાવો છો. ગુરુનું સ્થાન જ્યારે તમે ઊંચું બનાવો છો અને ત્યાંથી જે શબ્દો છૂટે છે, આ શબ્દો તમારા માટે ગજબની તાકાત ઊભી કરે, તમારા મનને તોડવાની. ધીસ ઇઝ અ ટેકનિક. ગુરુ અનુભવમાંથી પસાર થયો છે. આ જ અનુભવ જે તમે અત્યારે કરી રહ્યા છો એ અનુભવ પાસ કરી અને ત્યાં પહોંચ્યો છે, અને એ કરીને ત્યાં પહોંચ્યો છે, અને ત્યાંથી એ જે શબ્દો બોલે છે અનુભવથી સિદ્ધ થયેલા શબ્દો છે. અને આ અનુભવથી સિદ્ધ થયેલા શબ્દો તમારા મનને તોડી નાખશે અને એને ઓવરરૂલ કરી નાખશે. અને એની માટે જ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ. મારા ગુરુને મેં આ જ રીતે ફોલો કર્યા છે. એમણે કીધું કે આમ કરવાનું. આઈ કાન્ટ સી એનીથિંગ એલ્સ. હું એને ન જોઈ શકું. બીજી જ સેકન્ડે મારા ડિસિઝન ફેરવાઈ જાય. મારું મન મને બહુ કહેતું હોય આમ થાય ને તેમ થાય, પણ યુ હેવ ટુ. મને જ્યારે ગુરુજીએ કીધું કે ઓછામાં ઓછું ભાઈ 3 કલાકનું ધ્યાન કરવું જોઈએ, 3 કલાક મૂર્ખ સમજો છો? મનમાં વિચાર્યો, મારું મન મને ગુરુજી માટે એવું કહે, મૂર્ખ સમજે છે મને? 3 કલાક તો કંઈ બેહાતું હશે. પણ ના, મેં મને કીધું કે કરવાનું બેટા, એ જે બી હોય કરવું પડશે. તારે સાધના કરવી છે? મેં કીધું હા કરવી છે. બેસવું પડશે 3 કલાક. મારા મને બહુ વિરોધ કરે, સખત વિરોધ કર્યો. મૂર્ખ છે તું, તો સમજ, બધું સાંભળી લેવાનું. મેં કીધું બધું સાંભળવું એનું મહત્ત્વ નથી. મહત્ત્વ એ છે કે કોણે કીધું છે. મારા ગુરુએ મને કીધું બેસવાનું. આઈ વિલ સિટ. અને હું બેસવા માંડ્યો, અને બેસતા બેસતા અડધો કલાક બી જે વ્યક્તિ માટે અવરોધ હતો એ જ વ્યક્તિ માટે 3 કલાક સહજ થઈ ગયો. સહજ રીતે હું 3 કલાક ધ્યાનમાં બેસવાની શરૂઆત થઈ ગઈ. અચાનક મારા શરીરે રિએક્શન એક દિવસમાં બદલી નાખ્યું. બીજી જ સેકન્ડે મારા મનને એને ઓવરરૂલ કરી નાખ્યો. આ ગુરુની તાકાત છે. મારા માટે તો ગુરુ એ પિતા પણ હતા, પણ બહુ ઓછા પ્રસંગો એમને મેં પિતા તરીકે જોયા છે. મેં હંમેશા ગુરુજીને ગુરુ તરીકે જ જોયા છે.
એન્ડ ઇટ વર્ક્સ. આ ઓવર રૂલનું રિલેશન જે હતા ને ભયંકર કામ કરતા હતા, બિકોઝ આઈ હેવ હિઝ પોઝિશન એટ ટોપ ઓફ માય માઇન્ડ. મારા મનની અંદર એમની પોઝિશન, એમની જગ્યા એટલી બધી ઊંચી જગ્યાએ મેં મૂકેલા હતા કે ત્યાંથી એ કે કરો એટલે પછી હું બીજી વસ્તુ કરવો અને બીજી વસ્તુ વિચારું નહીં, હું ફોલો કરો જ શરૂઆત જ કરતો. અદ્ભુત ચાવી છે, સમજીને વાપરો. હરિ ઓમ તત્સત. ઓ